જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। આજે તો સીધી ચા થી શરૂઆત કરી નાખી આપણે બ્લોગની। ચા ના પીએ ને તો મગજ કામ કરતું બંધ થઈ જાય, સિસ્ટમ હેંગ થઈ જાય, એટલે ચા તો પીવી જ પડે આપણે। આ બહારના પંખાનું હોલ્ડર તૂટી ગયું તો રોનકભાઈ એવું કહેતા હતા કે તે જ તોડી નાખ્યો છે, પણ એમાં ગાઈઝ મારો વાક નથી, પંખો ના ચાલુ થાય મારા હોલ્ડર ને હાવણી ન મારવી। પછી ઘરે મહેમાન આવી ગયા તો આપણે મસ્ત ને બધા માટે ગરમ ગરમ ચા બનાવી નાખી। હમણાં તો ચા વાળા છોટું જેવી હાલત થઈ ગઈ છે, મહેમાન આવે ને એટલે આખો દિવસ મમ્મી ચા જ બનાવડાયા કરે મારી પાસે। પહેલા આપણે છત ઉપર ચડીને ઇવનિંગ નું વ્યૂ ચેક કર્યું, એટલું મસ્ત હતું ને પછી આપણે સરગવાન પાંદડા લેવા ચડી ગયા। હમણાં તો કઈ પણ નવી વસ્તુ બને એટલે પેલા સરગવાન શીંગુ, સરગવાન પાંદડા, સરગવાન ફૂલ એવું બધું યાદ આવે ને, એ બધું વસ્તુ નાખીને બનાવવામાં આવે કંઈક ને કંઈક નવું, કેમ કે અત્યારે બીજી બધું વસ્તુમાં દવા નાખે છે આપણે। સરગવો એક જ એવી વસ્તુ છે જેમાં દવા નથી રાખતા, તો એનો પાન, ફૂલ, શીંગુ જે ભાવતું એ બધું ખાઈ જ લેવાનું થાય। પછી આપણો થઈ ગયો તો કુકિંગ નો ટાઈમ, તો આપણે ચાલુ કરી દીધું રસોઈ બનાવવાનું। જયારે મહેમાન આવ્યા હતા ને તો મહેમાન દૂધી લાવ્યા હતા, આપણે કેવા રહ્યા દૂધી મહેમાન માટે જ બનાવી નાખી। દૂધીનું શાક ગેસ ઉપર ચડવા મૂકીને હું બાજુમાં ઉભી ગઈ તો ધારાબેન કે ના ના આજે ઉભાનું નથી, સીધી રીતે કંઈક બીજું કામ કરો। આપણે શાક બનાવી નાખ્યું તો ધારાબેન બધો મસાલો તૈયાર કરી નાખ્યો ભજીયા માટે। અને હા, સરગવાન પાંદડા છે ને ભજીયા માટે જ લાવ્યા હતા, ભજીયામાં નાખીને ક્યારેક ખાજો, ટ્રાય કરજો, બહુ મસ્ત ભજીયા બને અને એ પણ હેલ્ધી। આપણા ઘરે મસ્તની કચ્છની કેરી આવી હતી ને તો એનું કરી નાખ્યું અનબોક્સિંગ। કેરીનું મસ્ત અનબોક્સિંગ કરીને આપણે રસ માટે કેરી સાફ કરવા બેઠી ગઈ ગેલેરીમાં। હું કેરી સાફ કરીને આવી ને તો ધારાબેન મસ્ત પૂરી બનાવીને તૈયાર રાખી હતી, આપણે ખાલી તળવાની જ હતી, આપણે ચાલુ કરી દીધું તળવાનું। પૂરીનું કામ પતી ગયું ને એટલે આપણે સીધા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું। પછી ગરમ ગરમ સીધા ભજીયા બની જાય, મહેમાનને જમવા બેઠાડી દેવાય ને। ભજીયા તળાઈને બહાર નીકળે ને એટલે આપણે ચાખવા જ પડે, ભલે મોઢું બળી જાય। રસોઈ બધી મસ્ત ગરમ ગરમ બનીને તૈયાર થઈને તો આપણે મહેમાનને જમવા બેઠાડી દીધા। અને આ છે મારા પપ્પાના ફઈ, અને પપ્પાના ફઈને આવ્યા હતા પપ્પાના ખબર પૂછવા માટે। જમણવારનો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને એટલે આપણે બેઠી ગયા વાસણ કરવા માટે। આમ તો હું ક્યારે વાસણ ઉઠકવામાં હાથમાં આવું નહીં, પણ મહેમાન હોય ને ત્યારે વારો ચડી જાય મારો હોતે ને। પછી આપણો ટાઈમ થઈ ગયો તો બરફવાળા પાણીમાં મોઢું બોળવાનો। તો આવા જ મારા બ્લોગ જોવા માટે ફોલો કરી લો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે, બાય બાય।